થિયરી 32 ઇન્ટ્રોડક્શન ઓફ સ્પ્રેડશીટ એન્ડ ઇટ્સ ફીચર્સ. વોટ ઇઝ સ્પ્રેડશીટ? સ્પ્રેડશીટ એ એક ઇલેક્ટ્રોનિક વર્કશીટ છે જે ડેટાને ગ્રીડ ફોર્મેટમાં મેનેજ કરે છે. તે રો અને કોલમના આંતરછેદથી બનતા સેલમાં ડેટા સ્ટોર કરે છે. કોમ્પ્યુટર સાયન્સમાં તેને સ્ટ્રક્ચર્ડ ડેટાને પ્રોસેસ કરવા માટેનું સૌથી સરળ અને અસરકારક સાધન માનવામાં આવે છે. ફીચર્સ: સેલ રેફરન્સિંગ, ફોર્મ્યુલા એન્ડ ફંક્શન્સ, ડેટા વેલિડેશન, પીવોટ ટેબલ્સ, મેક્રો કન્ડિશનલ ફોર્મેટિંગ. આ સિવાય ડેટા ટાઈપ્સ: ન્યુમરિક પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, ટેક્સ્ટ અક્ષરો, શબ્દો અને સ્પેશિયલ કેરેક્ટર્સનું સંયોજન, ફોર્મ્યુલા ઇક્વલ ટુ ચિહ્નથી શરૂ થતી ગણતરી, લોજિકલ એટલે કે બુલિયન તાર્કિક કિંમતો જે કાં તો સાચી અથવા ખોટી હોય છે, ડેટ એન્ડ ટાઈમ તારીખ અને સમય જેની પર પણ ગણતરી શક્ય છે, એરર જો ફોર્મ્યુલામાં ભૂલ હોય તો દર્શાવતો ડેટા પ્રકાર. ત્યાર પછી MS એક્સેલ સ્ક્રીન ઇન્ટ્રોડક્શન, જ્યાં ક્વિક એક્સેસ ટૂલબાર, બુક નેમ, મેક્સિમાઇઝ, મિનિમાઇઝ, ક્લોઝ, ribbon tabs, minimize the ribbon, window maximize, window minimize, help button, ribbon dialog box launcher, ribbon group, name box, active cell indicator, insert formula, formula bar, select all, row number, column name, expand formula bar, vertical scroll bar, horizontal scroll bar. આ સિવાય એક્ટિવ સેલ, સેલ, સીટ એરિયા તેમજ સીટ ટેબ સ્ક્રોલ બટન્સ, સ્ટેટસ બાર, નોર્મલ, પેજ લેઆઉટ, પેજ બ્રેક પ્રિવ્યુ, ઝૂમ ટૂલ. થિયરી 33 સેલ રેફરન્સિંગ એન્ડ લિંકિંગ શીટ્સ. વોટ ઇઝ સેલ રેફરન્સિંગ? સ્પ્રેડશીટમાં સેલ રેફરન્સિંગ એટલે એક સેલનો ઉપયોગ બીજા સેલમાં ફોર્મ્યુલા દ્વારા કરવો. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે તમે કોઈ સેલમાં ફોર્મ્યુલા લખો છો ત્યારે તે ફોર્મ્યુલામાં અન્ય કોઈ સેલનું સરનામું આપો છો. તેને સેલ રેફરન્સિંગ કહેવાય છે. સેલ રેફરન્સિંગના મુખ્ય 3 પ્રકાર છે. એક, રિલેટિવ રેફરન્સિંગ. આ ડિફોલ્ટ પ્રકાર છે. જ્યારે તમે ફોર્મ્યુલાને એક સેલમાંથી બીજા સેલમાં કોપી કરો છો ત્યારે સેલનું સરનામું બદલાઈ જાય છે. ઉદાહરણ, જો તમે A1 પ્લસ B1 ફોર્મ્યુલાને નીચેની લાઇનમાં કોપી કરશો તો તે આપમેળે A2 B પ્લસ B2 થઈ જશે. બીજું, એબ્સોલ્યુટ રેફરન્સિંગ. જ્યારે તમે ઈચ્છો કે ફોર્મ્યુલા કોપી કરતી વખતે સેલનું સરનામું ન બદલાય ત્યારે તેનો ઉપયોગ થાય છે. આ માટે ડોલર સાઇનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ, $A$1 લખવાથી ફોર્મ્યુલા ગમે ત્યાં કોપી કરો તે હંમેશા A1 સેલને જ પકડશે. મિક્સ્ડ રેફરન્સિંગ. આમાં રો અથવા કોલમમાંથી કોઈ એકને ફિક્સ રાખવામાં આવે છે. ઉદાહરણ, $A1 અથવા $A1. વોટ ઇઝ લિંકિંગ શીટ્સ? સ્પ્રેડશીટમાં લિંકિંગ શીટ એટલે એક વર્કબુક કે ફાઇલની અંદર રહેલી એક શીટનો ડેટા બીજી શીટમાં અથવા અલગ ફાઇલના ડેટાને ઉપયોગ કોઈ બીજી ફાઇલમાં કરવો. આનાથી તમે ડેટાને એક જગ્યાએ અપડેટ કરો તો તે લિંક થયેલી બીજી બધી જગ્યાએ આપમેળે અપડેટ થઈ જાય છે.
એક જ વર્કબુકમાં શીટ લિંક કરવી. આ સૌથી સામાન્ય પદ્ધતિ છે. તમે એક શીટમાંથી બીજી શીટમાં ડેટા ખેંચી શકો છો. ઉદાહરણ શીટ 1 એક્સક્લેમેશન માર્ક A1. અહીં શીટ 1 એ શીટનું નામ છે અને A1 એ સેલ છે. અલગ અલગ ફાઇલ વર્કબુક લિંક કરવી. જ્યારે ડેટા બે અલગ અલગ એક્સેલ ફાઇલમાં હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. ઉદાહરણ budget.xlss શીટ 1 એક્સક્લેમેશન માર્ક $A$1. થિયરી 34 ઇન્ટ્રોડક્શન ઓફ વેરિયસ ફંક્શન્સ ઇન સ્પ્રેડશીટ. જ્યાં સમ સરવાળો કરવા, એવરેજ સરેરાશ કાઢવા, મેક્સ મોટી સંખ્યા શોધવા, મીન નાની સંખ્યા શોધવા, રાઉન્ડ ઓફ કરવા, ઇફ શરત ચકાસવા, એન્ડ બધી શરતો તપાસવા, ઓર કોઈ પણ એક શરત, નોટ વિપરીત કરવા, ઇફ એરર ભૂલ સુધારવા, કોન્કેટિનેટ લખાણ જોડવા, લેફ્ટ ડાબેથી અક્ષરો લેવા, લેન લંબાઈ માપવા, અપર કેપિટલ કરવા, ટ્રીમ વધારાની સ્પેસ કાઢવા, વી લુકઅપ ડેટા શોધવા, એચ લુકઅપ આડી રોમાં શોધવા, મેચ સ્થાન શોધવા, ઇન્ડેક્સ વેલ્યુ મેળવવા, ટ્રાન્સપોઝ આડા ઊભા ફેરવવા, ટુડે આજની તારીખ, નાવ તારીખ અને સમય, વર્ષ અલગ કરવા, મંથ મહિનો અલગ કરવા, ડે દિવસ અલગ કરવા. ફોર્મ્યુલા બાર ઇન MS એક્સેલ. જ્યાં ઇન્સર્ટ ફંક્શન શોધવા, આર્ગ્યુમેન્ટ દાખલ કરવા માર્ગદર્શન માટે. ઓટોસમ ડેટાના ગાણિતિક પ્રક્રિયા કરવા માટે. રિસેન્ટલી યુઝડ છેલ્લે ઉપયોગ કરેલા ફંક્શનનું લિસ્ટ જોવા માટે. ફાઇનાન્શિયલ નાણાકીય માહિતી ચકાસવા માટેના ફંક્શન. લોજિકલ પરિસ્થિતિ સાચી છે કે ખોટી તે ચકાસવા માટેના ફંક્શન. ટેક્સ્ટ શાબ્દિક માહિતીને ચકાસવા માટેના ફંક્શન. ડેટ એન્ડ ટાઈમ તારીખ અને સમય સંલગ્ન માહિતી ચકાસવા માટેના ફંક્શન. લુકઅપ એન્ડ રેફરન્સ ડેટાની ગતિશીલ અને અસરકારક બનાવવા ફંક્શન. મેથ એન્ડ ટિંગ મૂળભૂત અંકગણિત સહિત અન્ય ગણતરી જોડે સંકળાયેલા ફંક્શન. મોર ફંક્શન્સ સ્ટેટિસ્ટિકલ એન્જિનિયરિંગ વગેરે સંલગ્ન ફંક્શન. નેમ મેનેજર સેલના રેફરન્સ તરીકે વપરાયેલા નામ લખવા અથવા શોધવા કરવા માટે. ડિફાઇન નેમ સેલને કોઈ નામ આપવા માટે. યુઝ ઇન ફોર્મ્યુલા શીટમાં વપરાયેલા કોઈ નામને કરંટ ફોર્મ્યુલામાં વાપરવા માટે. ક્રિએટ ફોર્મ સિલેક્શન સિલેક્ટ કરેલા ભાગને કોઈ નામ આપવા માટે. ટ્રેસ પ્રેસિડન્સ કરંટ સેલ જોડે સંકળાયેલા બીજા સેલ દર્શાવવા માટે. ટ્રેસ ડિપેન્ડન્સ કરંટ સેલ એ કયા સેલ ફોર્મ્યુલા જોડે સંકળાયેલ છે તે દર્શાવવા માટે. રિમૂવ એરોઝ ટ્રેસ દ્વારા દર્શાવેલા તીરને દૂર કરવા માટે. શો ફોર્મ્યુલાઝ સેલમાં રિઝલ્ટના બદલે ફોર્મ્યુલા જ દર્શાવવા માટે. ચેક એરર્સ ફોર્મ્યુલામાં જોવા મળતા સામાન્ય એરર તપાસવા માટે. ઇવેલ્યુએટ ફોર્મ્યુલાનું મૂલ્યાંકન સુધારણા અને તપાસ માટે. વોચ વિન્ડો ચોક્કસ સેલમાં થયેલા ફેરફારોને રેકોર્ડ અથવા દેખરેખ રાખવા માટે. કન્ડિશનલ ઓપ્શન્સ ફોર્મ્યુલાના રિઝલ્ટ ક્યારે દર્શાવશે તે નક્કી કરવા માટે. કેલ્ક્યુલેટ સંપૂર્ણ વર્કબુકના તમામ ફોર્મ્યુલાના રિઝલ્ટ દર્શાવવા માટે. કેલ્ક્યુલેટ શીટ ફક્ત કરંટ શીટના તમામ ફોર્મ્યુલાના રિઝલ્ટ દર્શાવવા માટે. ડેટા ટેબ જ્યાં ફ્રોમ એક્સેસ MS એક્સેસની ફાઇલોમાંથી ડેટા લાવવા માટે. ફ્રોમ વેબ પેજ પરથી ડેટાને લાવવા માટે. ફ્રોમ ટેક્સ્ટ કોઈ ટેક્સ્ટ ફાઇલમાંથી ડેટા લાવવા માટે. ફ્રોમ અધર સોર્સિસ SQL સર્વર XML જેવા માધ્યમોમાંથી ડેટા લાવવા માટે. એક્ઝિસ્ટિંગ કનેક્શન સુનિશ્ચિત હોય તેવા માધ્યમોમાંથી ડેટા લાવવા માટે. રિફ્રેશ ઓલ ડેટા સોર્સમાંથી આવેલ બધી માહિતીમાં
ફેરફાર કરવા માટે. કનેક્શન્સ, લિંક કરેલ ડેટામાં માહિતી આપમેળે બદલાય તે માટેની સુવિધા. પ્રોપર્ટીઝ, સેલ ડેટા સોર્સ સાથે કેવી રીતે કનેક્ટેડ છે તે દર્શાવવા માટે. એડિટ લિંક્સ, ફાઇલ સાથે કનેક્ટેડ લિંક જોવા અને તેમાં ફેરફાર કરવા માટે. સોર્ટ, ડેટાને જરૂરિયાત મુજબ ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા. ફિલ્ટર, ડેટામાંથી જરૂરિયાત મુજબ ડેટા વિવિધ કન્ડિશનના આધારે મેળવવા. ટેક્સ્ટ ટુ કોલમ્સ, સેલમાં રહેલા ડેટાને અલગ અલગ કોલમમાં ગોઠવવા માટે. રિમૂવ ડુપ્લિકેટ, પુનરાવર્તિત થતી વેલ્યુને દૂર કરવા માટે. ડેટા વેલિડેશન, કરંટ વર્કશીટમાં ખોટી માહિતી ઉમેરતા રોકવા માટે. કોન્સોલિડેટ, વર્કશીટમાંના ડેટાનો સારાંશ લઈ તેનું ટેબલ બનાવવા માટે. વોટ ઇફ એનાલિસિસ, સિનેરિયો મેનેજર ગોલ સીક ડેટા ટેબલ વિશે માહિતી મેળવવા માટે. ગ્રુપ, સિલેક્ટ કરેલ રેન્જ ઓફ સેલને એક સાથે એક ગ્રુપમાં રાખવા માટે. અનગ્રુપ, ગ્રુપ કરેલા રો અને કોલમ સેલ રેન્જને છૂટા કરવા માટે. સબ ટોટલ, સિલેક્ટેડ ફિલ્ડ વાઇઝ સબ ટોટલ કરવા માટે. શો ડિટેલ, ગ્રુપ કરેલ સેલની માહિતી દર્શાવવા માટે. હાઇડ ડિટેલ્સ, ગ્રુપ કરેલ સેલની માહિતી સંતાડવા માટે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું ના વિડીયોમાં.